ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડ નવાપરા ખાતે સંત શતાબ્દી મહોત્સવ નિમિત્તે એક અનોખું સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ અંતર્ગત વિચરતી અને વિમુક્તિ જાતિના વંચિત સમુદાયોને પોતાના જરૂરી ડોક્યુમેન્ટ ઘર આંગણે જ મળી રહે તે માટે વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું। ડીસાના જૂના ડીસામાં યોજાયેલા કાર્યક્રમ ડીસા વહીવટીતંત્ર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય વિભાગ બનાસકાંઠા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વંચિત સેવા ટ્રસ્ટ અને શ્રી રામ સેવા સમિતિ જૂના ડીસાના સહયોગથી વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાવળ સમાજના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સહિતના અધિકારીઓએ સહભાગી બની સેવાકીય કામગીરીમાં સહયોગ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન જાતિ પ્રમાણપત્ર, આધાર અપડેશન, પેન કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી। આ પ્રયાસ સમાજના વંચિત વર્ગને મુખ્ય પ્રવાહમાં જોડવાનો એક સાર્થક પ્રયાસ છે। ડીસા વહીવટીતંત્ર અને સ્વયંસેવક સંગઠનોના આ સહયોગથી અનેક પરિવારોને સીધી રીતે લાભ મળ્યો છે। વિચરતી વિમુક્ત જાતિના સમુદાયના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને વિવિધ પ્રકારના સર્ટિફિકેટો સ્થળ ઉપર જ એનાયત કરી શકાય એવા ઉમદા હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તાલુકા વહીવટીતંત્ર ડીસાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ જૂના ડીસા મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિચરતી વિમુક્ત જાતિના સમાજના લોકોને કુલ 160 જેટલા જાતિ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલા છે। એ સિવાય આયુષ્યમાન કાર્ડ કુલ 25 જેવા નવીન આયુષ્યમાન કાર્ડ બનાવીને એનાયત કરેલા છે। આધાર કાર્ડના જરૂરી સુધારા વધારા હોય એવી કુલ 25 અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરેલો છે। એ સિવાય રેશન કાર્ડની અંદર જરૂરી સુધારા વધારા માટેની કુલ અલગ 15 અરજીઓનો પણ સ્થળ ઉપર જ નિકાલ કરેલો છે। આમ તાલુકા વહીવટીતંત્ર અને RSSના સંયુક્ત ઉપક્રમ દ્વારા વિચરતી વિમુક્ત જાતિના સમુદાય માટે એક સફળ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આવનાર સમયમાં ડીસા વહીવટીતંત્ર આ પ્રકારના અલગ જગ્યાએ કાર્યક્રમો કરવા માટે પણ કટિબદ્ધ છે। વર્ષના શરૂઆતથી જ સંકલ્પ કર્યો હતો કે અમારી ઘુમંતુ વિચરતી વિમુક્ત જાતિઓના બંધુઓના સર્ટિફિકેટ એટલે કે જાતિના પ્રમાણપત્ર અમે 100 કાર્યકર્તાઓને શતાબ્દી વર્ષ નિમિત્તે અપાવીશું અને એના માટે ડીસા તાલુકાના વહીવટીતંત્રનો ખૂબ સારી રીતે સહકાર મળ્યો। સરકાર અમારા દ્વારે એમ કરીને જૂના ડીસા ગામમાં બધા જ પરિવારોને એકત્ર કરીને આ જ ગામના બંધુઓને વિચરતી વિમુક્ત જાતિના બંધુઓને સર્ટિફિકેટો આપવાનો સફળ કાર્યક્રમ આજના નિમિત્તે બન્યો। એ બદલ વહીવટીતંત્રનો પણ અમે આ સમયે ખૂબ આભાર માનીએ છીએ અને શતાબ્દી વર્ષને સાચા અર્થમાં ઉજવી અમારા ઘુમંતુ બંધુઓને સર્ટિફિકેટ આપીને આ કાર્યક્રમ અમે સફળ બન્યા। એ બદલ કાર્યકર્તાઓનો અને અહીંના વિચરતી વિમુક્ત જાતિ। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।